ધોરણ 9 સંસ્કૃત વાર્ષિક પરીક્ષાની આ બ્લુપ્રિન્ટ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બ્લુપ્રિન્ટ આપણને પ્રાપ્ત થઈ છે. કુલ 80 માર્ક્સનું આ પેપર છે અને કયા પ્રશ્નો પૂછાવાના છે ખાસ અગત્યના છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે એનામાંથી તમારે આ સ્ક્રીનશોટ લેવો હોય તો આ સ્ક્રીનશોટ લઈ લેજો કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે. ટોટલ 80 માર્ક્સનું છે, પણ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, ટોટલ 21 ચેપ્ટર છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું એ સ્ક્રીનશોટ લઈ લેજો એટલે વધારે આઈડિયા આવે. હવે આપણે જોઈએ કે કયા વિભાગમાં શું પૂછાવાનું છે. તો વિભાગ એની વાત કરીએ તો આખું પ્રશ્નપત્ર નમૂનાનું પ્રશ્નપત્ર છે એટલે જોઈ લેજો અમારે શું પૂછાવાનું છે. વિભાગ એની અંદર પહેલાં જો અહીંયા આપણને 1, 2, 3 અને 4 સવાલ આપેલા છે. સંસ્કૃત શબ્દ આપેલા છે અને સંસ્કૃતમાંથી આ ગુજરાતી શબ્દનો અર્થ શું થાય છે એ જોવાનું. પાવન એટલે શું, એટલે કે પવિત્ર કે અગ્નિ છે. શ્યુટ એટલે શું, ઠેલો કે સૂપ. દ્વિરેક ભમરો કે કાગરો અને કૃતાંત એટલે કૃત્ય કે યમરાજ. એવા 4 પ્રશ્નો તમને કોઈ પણ પૂછે. આ તો એક નમૂનાનું પ્રશ્નપત્ર છે એટલે આપણે કેવી રીતના છે એ જોઈ લઈએ. આવું જ પૂછાય એ જરૂરી નથી, પણ આ જ પૂછાશે એટલે કે આ રીતના 4 તમને પ્રશ્નો આપી દેવામાં આવશે. ત્યાર પછી સમાનાર્થક શબ્દ એટલે કે આ સુરી છે એમાં ઋષિ આવે કે સળિયા આવે એ બેમાંથી એક તમારે લખવાનું, બધું જોઈ જોઈને જ લખવાનું છે. વિરોધાર્થી શબ્દ એમાં પણ આપણે આ બેમાંથી કોઈ એક લખવાનું છે. ત્યાર પછી શબ્દ રૂપેણ પુલ્લિંગ શબ્દો ચીટવા એમાં પણ એવું જ છે. અપરાધ છે એમાંથી આપણે પુલ્લિંગ શબ્દ છે આ 7 ને 8 એ 2 લખવાના છે. ત્યાર પછી એના પછીનો પણ એવું જ છે, એમાં પણ આપણને એવું કીધેલું છે શબ્દ રૂપેણ નપુંસકલિંગ શબ્દ ચીટવા લિખિત, એટલે કે એ પણ આમાંથી આપણે શોધીને લખવાનું છે. શું લખવાનું છે તમને સમજાઈ જશે, આ સૂચના જોતા રહેજો. અને પછી પહેલામાં પુલ્લિંગ જોયું, આમાં સ્ત્રીલિંગ જોયું. ઓકે. ત્યાર પછી સંધિ વિચ્છેદ, આમાં સંધિ જોડવાની છે. સંધિ યોજિત એટલે આમાં સંધિ જોડવાની છે. ત્યાર પછી વર્તમાનકાળનું રૂપ આમાંથી શોધવાનું છે આપણે, અને ત્યાર પછી આમાં ભવિષ્યકાળનું રૂપ શોધવાનું છે. ત્યારે આગળ જોઈએ 15 નંબરનો પ્રશ્ન છે. ત્યાર પછી હસ્તભૂતકાલસ્ય એટલે ભૂતકાળનું રૂપ અને દ્વિતીય એકવચન શોધવાનું છે. કૃદંતનો પ્રકાર જોવાનો છે. ત્યાર પછી સમાસનો પ્રકાર છે એટલે આ રીતના ચાલાચલમ ઈડ સર્વ, આ રીતના આ 2 શબ્દ છે એ જે છે એ આપણે જોવાના છે. એટલે કે સમાસ આપણે એનો ઓળખાવાનો છે. વિભાગ બીની અંદર જો રિક્ત સ્થાન કી પૂર્તિ કરવાની છે એટલે ખાલી જગ્યાની જગ્યાએ તમારે આ જે 4 શબ્દો આપેલા છે એ 2 ખાલી જગ્યામાં લખવાના રહેશે. એના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ. ત્યાર પછી પ્રશ્ન વાક્ય નિર્માણ એટલે કે પ્રશ્ન વાક્યનું નિર્માણ કરવાનું છે. કિમ, ક કે કશ્ચિતથી બનાવવાનું છે. ટોટલ 3 શબ્દ છે, તમારા ઉપર 2 છે એટલે 2 માંથી બનશે, કોઈ એક રહી જાય. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં શબ્દનો જવાબ આપવાનો છે. આ ફકરો છે અને ત્યાર પછી આ પ્રશ્નો પૂછેલા છે. 5 પ્રશ્નો છે, એના 5 માર્ક્સ રહેવાના છે. રેખાંકિત શબ્દ છે એટલે જ્યાં આપણે અંડરલાઇન કરી છે એને પુનઃલિખિત એટલે ફરીથી લખવાનું છે, એના 4 માર્ક્સ છે. વ્યાકરણ વિભાગ છે, વિભાગ સી. ગુર્જર ભાષા 1, 2 ને 3 અને 25ના 25 એટલે કે ગુજરાતીમાં જવાબ આપવાના છે. દરેકના 2 માર્ક્સ એટલે 6 માર્ક્સ તમારા થઈ જાય. ગુજરાતી ક્યાંથી પૂછાવાનું, તો તમે જે પાઠ્યપુસ્તક ભણ્યા એમાંથી જ આવવાનું છે. 1, 2 ને 3 ફરીથી પણ 27ના 27 એના પર 2 માર્ક્સ છે એટલે બહુ અગત્યનો આ વિભાગ કહેવાય. 28 નંબર જોઈએ તેમાંથી આપણને પ્રશ્નો નીચે આપેલા છે 4, એના 4 માર્ક્સ છે. આ ફકરામાંથી શોધીને લખવાનું છે. વિભાગ ડી છે, ગુર્જર ભાષામાં અનુવાદ કરવાનું છે. આ 29 નંબરનો પ્રકરો છે એને ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. 30 નંબર છે એ આ 30 નંબરની અંદર તમે જોઈએ એનું પર ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. અથવા 30 નંબર જે છે એનો અથવા પણ છે, એનું પણ અનુવાદ કરી શકો. ત્યાર પછી છે ગુર્જર ભાષામાં અનુવાદ કરવાનું છે. આપણને શ્લોક એવું આપેલું છે. આ શ્લોકનું એટલે કે પદ્ય ખંડસ્ય એટલે કે શ્લોક જેવું છે એનો આપણે અનુવાદ કરવાનું છે. એના 4 માર્ક્સ થવાના છે. પણ આ જે છે 31ના અઠવામાં 31, બેમાંથી કોઈ પણ એક, અને 32 આપણે લખવું જ પડે. વિભાગ ઈની વાત કરીએ તો શ્લોક પૂર્તિ કરવાની છે. પેલું કાવ્ય પતન જેવું હતું, આ શ્લોક પૂર્તિ છે. બેમાંથી કોઈ એકની શ્લોક પૂર્તિ કરવાની, એના 5 માર્ક્સ રહેવાના છે.
ટિપ્પણી એટલે અભિમન્યુ અને આ ચરક આચાર્ય એના વિશે ગુજરાતી ભાષામાં લખવાનું છે. એના 3 માર્ક્સ છે. અથવા તમે આ લઘુપત્તનક એટલે કે 35ના અથવા 35 પર લખી શકો. ત્યાર પછી આપણે અર્થ વિસ્તાર કરવાના છે. આ બંને અર્થ વિસ્તારના 3 માર્ક્સ એટલે 6 માર્ક્સ તમારા અર્થ વિસ્તારના રહેશે. એટલે આ રીતે જોઈએ તો સંસ્કૃત ભાષામાં શું પૂછાવાનું છે એ આપણે આખું જોઈ લીધું. આપણે આ અગાઉ ગુજરાતીનો વિડીયો બનાવ્યો, અંગ્રેજીનો વિડીયો બનાવ્યો, આ સંસ્કૃતનો વિડીયો છે અને હિન્દીનો વિડીયો પણ આપણે બનાવેલો છે. એટલે તમે જોઈ લેજો, આ 4 ભાષાના વિડીયો બની ગયા. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે સમાજવિદ્યા, અંગ્રેજી, સમાજવિદ્યા, ગણિત અને જે વિજ્ઞાન બાકી છે એના વિડીયો પણ આપણે મૂકી દઈશું. આભાર.